फ्रेंड्स गुड आफ्टरनून ग्रामरનો 10મો ટોપિક જુઓ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પ્રેઝન્ટ મીન્સ વર્તમાન કન્ટિન્યુઅસ મીન્સ ચાલુ અને ટેન્સ મીન્સ કાળ તો ચાલુ વર્તમાન કાળ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ તો બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે મીન્સ કે હું ચા પી રહી છું ક્રિયા કેવી છે ચાલુ છે બરાબર છે તો એને આપણે ચાલુ વર્તમાન કાળમાં લઈશું એની વાક્ય રચના જુઓ કે વાક્ય કેવી રીતે બને છે તો કરતા પછી આપણે આ ટુ બીના વર્તમાન કાળના ક્રિયાપદો જોયા એ છે એમાંથી કોઈ બી એક લેવાનું સર્વનામ પ્રમાણે એમ ઇઝ આર પછી વર્બ જે ક્રિયાપદ છે અને એને લગાડવાનું ING ઓકે તો રાજ ઇઝ વોકિંગ રાજ ચાલી રહ્યો છે ક્રિયા કેવી છે ચાલવાની ચાલુ અહીંયા એક્ઝામ્પલ્સ જુઓ બીજા આઈ એમ પ્લેઇંગ ટેનિસ નાવ હું અત્યારે ટેનિસ રમી રહી છું વી આર લર્નિંગ ઇંગ્લિશ અમે અંગ્રેજી શીખી રહ્યા છીએ જુઓ બધાને શું લગાડ્યું છે ING અને આ એમ ઇઝ આર છે એમાંથી કોઈ બી એક સિલેક્ટ કરવાનું છે આપણે સર્વનામને અનુસાર વી છે તો વી સાથે શું આવશે આર આવશે રાજ ઇઝ ઇટિંગ એન એપલ રાજ સફરજન ખાઈ રહ્યો છે બરાબર તો રાજ જે ત્રીજો પુરુષ છે એક વચન છે તો એની જોડે ટુ બીનું ક્રિયાપદ ઈ જ આવશે અને ઈટ છે તો એને ING લગાડવાનું છે તો ઇટિંગ એન એપલ અહીંયા એક્શન વર્ડ્સ આપેલા છે કે ING કેવી રીતે લગાડાય અમુક રૂલ્સ છે તો ધ્યાન આપજો તમે સ્ટેન્ડ તો સ્ટેન્ડિંગ વોક વોકિંગ જમ્પ જમ્પિંગ થ્રોઈંગ કેચ કેચિંગ કિકિંગ ઇટિંગ drink drinking laugh laughing cry crying read reading write writing જો અહીંયા ઈ નીકળી ગયો છે લાસ્ટ લેટર ઈ હોય તો એ કાઢીને પછી આપણે ING લગાડીશું પુશ પુશિંગ પુલ પુલિંગ ઓપન ઓપનિંગ ક્લોઝ ક્લોઝિંગ જો આમાં પણ ઈ છે નીકળી ગયો છે ક્લાઇમ્બ ક્લાઇમ્બિંગ સિટ સિટિંગ અહીંયા ધ્યાન આપો કે આ જે લાસ્ટ લેટર છે એની આગળ સ્વર આવે છે બરાબર તો જે પાછળનો અક્ષર જે ટી જે છે એ ડબલ થઈ જશે અને પછી ING લાગશે તો જુઓ સીટ સિટિંગ ડબલ TING થયું રન એમાં પણ યુ છે એ સ્વર છે એન્ડ બેવડાશે તો રન રનિંગ ક્લેપ ક્લેપિંગ ડાન્સ ડાન્સિંગ પ્રશ્નાર્થ વાક્યો અને યસ નોમાં ઉત્તર પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે એમ ઇઝ આરને વાક્યની શરૂઆતમાં મૂકવાનું છે અને અંતે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે એ પણ આપણે યસ નોમાં અને ક્વેશ્ચન કરવાનું જે છે એ આપણે જે ક્રિયાપદ છે એને આપણે આગળ લાવીએ છીએ અને પાછું ક્વેશ્ચન માર્ક કરીએ છીએ એક્ઝામ્પલ્સ જુઓ આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ હું ઇંગ્લિશ મતલબ અંગ્રેજી શીખી રહી છું તો એમ છે એને આપણે આગળ લાવી દેવાનું છે અને પછી એમને એમ લખીને પાછું ક્વેશ્ચન માર્ક કરવાનું છે તો એમ આઈ લર્નિંગ ઇંગ્લિશ જુઓ એમ આઈ લર્નિંગ ઇંગ્લિશ શું હું અંગ્રેજી શીખી રહી છું તો યસ આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ અથવા શોર્ટમાં એનો જવાબ આપવો હોય તો યસ આઈ એમ અને નોમાં જવાબ આપવો હોય તો નો આઈ એમ નોટ ઇંગ્લિશ નો આઈ એમ નોટ લર્નિંગ ઇંગ્લિશ અને શોર્ટમાં નો આઈ એમ નોટ એ રીતે બીજું એક્ઝામ્પલ જુઓ હી ઇઝ રનિંગ તે દોડી રહ્યો છે તો ઇઝ હી રનિંગ જુઓ ઇઝ હી રનિંગ યસ હી ઇઝ રનિંગ અથવા યસ હી ઇઝ અને નોમાં નો હી ઇઝ નોટ રનિંગ અથવા શોર્ટમાં નો હી ઇઝ નોટ અથવા ઇઝન્ટ વી આર ઇટિંગ એપલ્સ અમે સફરજન ખાઈ રહ્યા છીએ તો આર વી ઇટિંગ એપલ્સ શું અમે સફરજન ખાઈ રહ્યા છીએ યસ વી આર ઇટિંગ એપલ્સ અથવા યસ વી આર અને નોમાં નો વી આર નોટ ઇટિંગ એપલ્સ અને એનું શોર્ટમાં નો વી આર નોટ અથવા આરન્ટ જુઓ એક્ટિવિટી કૌંસમાં આપેલા ક્રિયાપદોના યોગ્ય રૂપો વડે ખાલી જગ્યા પૂરો અહીંયા કૌંસમાં જે વર્બ આપ્યું છે અને આપણે એમ ઇઝ આર જે છે 3 એમાંથી કોઈ બી એક લેવાનું છે અને ING લગાડવાનું છે તો ધે ફોર ધી ટેસ્ટ તો સ્ટડી છે કે તેઓ ટેસ્ટ માટે અભ્યાસ કરી રહ્યા છે તો ધે બહુવચન છે તો એની જોડે આપણે શું લઈશું આર ધે આર સ્ટડીંગ ફોર ધી ટેસ્ટ
નીતિન ખાલી જગ્યા ફાસ્ટ, તો અહીંયા શું આપ્યું છે રન, તો નીતિન જોડે આપણે ઇઝ મૂકીશું, બરાબર છે, જે એમ ઇઝ અને આર આ ત્રણમાંથી આપણે એક લેવાનું છે, બરાબર. તો નીતિન સાથે આપણે ઇઝ આવશે. નીતિન ઇઝ રનિંગ ફાસ્ટ. વી આર વોચિંગ અ મૂવી. કિરણ ઇઝ ringing the bell. I am skipping. હું દોરડા કૂદી રહી છું. The children બહુવચન છે એટલે શું આવશે are. The children are clapping their hands. એમ કે બાળકો એમના હાથ વડે તાળી પાડી રહ્યા છે. The boys are playing chess. મોહન, તો મોહન જોડે ઇઝ આવશે. મોહન ઇઝ ક્લોઝિંગ. ઈ શું થશે નીકળી જશે. મોહન ઇઝ ક્લોઝિંગ ધી ડોર. ફાધર ઇઝ ગોઈંગ ટુ નડિયાદ. વી આર પુલિંગ ધ રોપ. એમ કે હું દોરડું ખેંચી રહ્યો છું. આઈ એમ ડાન્સિંગ. ઈ નીકળી જશે ઈમાં ડાન્સિંગમાં. વિવેક ઇઝ રાઇટિંગ અ લેટર. ધ બેબી ઇઝ ક્રાઇંગ. ધ મંકીઝ આર આવશે. કેમ? મંકીઝ બહુવચન છે. મંકીઝ આર સિટિંગ ઓન ધી કાર. આઈ એમ ક્લીનિંગ માય રૂમ. એન શું થશે? બેવડાશે. સોરી, નહીં બેવડાય, કારણ કે આર્ટિકલની આગળ બી આર્ટિકલ છે. માય ફ્રેન્ડ્સ આર કમિંગ. ઈ નીકળી જશે. માય ફ્રેન્ડ્સ આર કમિંગ ટુ માય હાઉસ. The teacher is standing near the table. He is giving sweets to the children. આમાં પણ એ નીકળી જશે. They are riding bicycle. એ નીકળી જશે. Sonal is driving a car. આમાં પણ એ નીકળી જશે. You are standing in queue. એમ કે તમે ક્યુ મીન્સ લાઇનમાં, કતારમાં ઊભા રહ્યા છો. એક્ઝામ્પલ છે એ પ્રમાણે તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવી યસમાં જવાબ લખવાના છે. ચેતન ઇઝ સિંગિંગ, તો ઇઝ આગળ લાવી દેવાનું છે. ઇઝ ચેતન સિંગિંગ? યસ હી ઇઝ. નો હી ઇઝન્ટ. ચેતન શું છે? નર જાતિ છે, ત્રીજો પુરુષ એક વચન. એના માટે આપણે શું વાપરીશું? પૂર્ણ પ્રોનાઉન્સ હી વાપરીશું. વી આર ડાન્સિંગ. આર વી ડાન્સિંગ? યસ વી આર. નો વી આરન્ટ. બરાબર. આઈ એમ સ્ટડીંગ. એમ કે હું અભ્યાસ કરી રહ્યો છું, તો એમ આઈ સ્ટડીંગ? યસ આઈ એમ. નો આઈ એમ નોટ. ધ ચિલ્ડ્રન આર વોચિંગ ટીવી. તો આર ધ ચિલ્ડ્રન વોચિંગ ટીવી? શું બાળકો ટીવી જોઈ રહ્યા છે? યસ દે આર. નો દે આરન્ટ. નેક્સ્ટ. યુ આર રીડિંગ અ બુક. આર યુ રીડિંગ અ બુક? યસ આઈ એમ. જુઓ, અહીંયા તમને પૂછ્યું યુ આર રીડિંગ અ બુક, તું પુસ્તક વાંચી રહ્યો છે. તો આપણે ક્વેશ્ચન માર્ક બનાવવો હોય તો આર યુ રીડિંગ અ બુક? શું તું પુસ્તક વાંચી રહ્યો છે? તો એના જવાબમાં આપણે શું કહીશું? હા, હું પુસ્તક વાંચી રહ્યો છું. તો હું માટે આપણે કયું સર્વનામ વાપરીએ છીએ? આઈ. તો એના જવાબમાં આપણે આઈ લખીશું કે યસ આઈ એમ. નો આઈ એમ નોટ. નેહા ઇઝ સ્લીપિંગ. ઇઝ નેહા સ્લીપિંગ? યસ સી ઇઝ. નો સી ઇઝ નોટ. Mr. Shah is going home. So, is Mr. Shah going home? Yes, he is. No, he is not. The dog is chasing the cat. Is the dog chasing the cat? Yes, it is. No, it is not. I am walking fast. Am I walking fast? શું એમ કે ઝડપી દોડી રહી છું? યસ આઈ એમ. નો આઈ એમ નોટ. સોહન ઇઝ ડ્રાઇવિંગ અ કાર. ઇઝ સોહન ડ્રાઇવિંગ અ કાર? યસ હી ઇઝ. નો હી ઇઝ નોટ. વી આર સ્કીપિંગ. આર વી સ્કીપિંગ? શું અમે દોરડા કૂદી રહ્યા છીએ? હા, તો યસ વી આર. નો વી આર નોટ. યુ આર સિટિંગ ઓન માય ચેર. આર યુ સિટિંગ ઓન માય ચેર? શું તું એમ કે મારી ખુરશી પર બેસી રહ્યો છે? તો હા, હું અથવા હા અમે બેસી રહ્યા છે. તો યસ વી આર. નો વી આર નોટ. દે આર ક્લોઝિંગ ધ ગેટ. આર દે ક્લોઝિંગ ધ ગેટ?
યસ દે આર. નો દે આર નોટ. ધ રેબિટ ઇઝ ઇટિંગ અ carrot. Is the rabbit eating the carrot? યસ ઇટ ઇઝ. નો ઇટ ઇઝ નોટ. ધ રેબિટ છે બરાબર, તો એ નાન્યતર જાતિમાં આવશે, તો એનું પ્રોનાઉન સર્વનામ કયું યુઝ કરીશું આપણે? ઇટ યુઝ કરીશું. દે આર ક્લાઇમ્બિંગ અ ટ્રી, કે તેઓ ઝાડ પર ચઢી રહ્યા છે. આર દે ક્લાઇમ્બિંગ અ ટ્રી? યસ દે આર. નો દે આર નોટ. સી ઇઝ ક્રાઇંગ, તે રડી રહી છે તેણીની. તો શું તે રડી રહી છે? તો ઇઝ સી ક્રાઇંગ? યસ સી ઇઝ. નોટ સી ઇઝ. યસ સી ઇઝ. નો સી ઇઝ નોટ. તો બાળ મિત્રો, તમારે આ 10 નંબરનું જે લેસન છે ગ્રામરનું, એ તમારે સ્વાપોતીમાં ફિલઅપ કરવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.